શું મિત્રો, રાધા વાવ વિશે તમને ખબર છે? તો ગરડામાં આવેલી છે વનાળી રસ્તો જે જાય છે ને આપણે ગરડાથી, ત્યાં એ જો આ મંદિર પછી આવે છે રાધા વાવ. તો બને રહેજો વ્લોગમાં, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો, એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે. તો હું તમને ત્યાં જાઉં અને તમને નજારો બતાવું અને એનો થોડોક ઇતિહાસને એવું કહે મિત્રો. તો લગભગ આ ખોડિયારમાંનું મંદિર છે અને મસ્તનો નજારો છે, અને અહીંયા વાઇબ જેવું છે એટલે. તો આપણે અહીંયા ફાઇનલી પૂગી ગયા છે. તો મિત્રો કરી નાખ્યું તો આ જો ગરડાથી બસ સ્ટેન્ડ બાજુ સીધો રસ્તો છે ને, સીધા રસ્તે જ જવાનું છે. ત્યાં મંદિર આવશે ને ત્યાં સામે દેખાઈને ત્યાં વાવ છે, તો આપણે ત્યાં જઈએ. તો મિત્રો તમને હું વાવ દેખાડું. જો અહીંયા સુધી ભરેલી છે, અને અહીંયા કાંક એવી છે કે અહીં 8 ઝાડ ને એવું હતું, અને આમ 8 મહાદોષનું નિવારણ કર્યું હતું. એટલે કે એક સાધુ કામ સોંપીને ગયો અને એને પેટમાં પૂરી દોષ થયો હતો, અને એ ભજન કરવાનું એવું કાંક બેઠો હતો. ત્યારે એને પેટમાંથી બહાર કાઢ્યો અને એને માર્યો. ત્યારે એને કીધું કે હું તમને નહીં નડું. તેથી તેથી લાબુડા એવી જે પ્રસાદી આવે ને એવું બને, અને તે નાશ જમવાનું એવું કર્યું. પછી પાછો બીજે દિવસે બીજા સાધુએ તપ કર્યો અહીંયા એવી રીતના ભજન કરતા, ત્યારે પાછો નડ્યો. ત્યારે બીજી પ્રસાદી કરી. આવી રીતના કાકા અહીંયા માહિતી છે આપને. તો બસ આ વિડીયો જો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ વાવ તમે જોઈ છે કે નહીં જરાક કોમેન્ટમાં જણાવજો. અને આ પાણી અત્યારે અહીંયા છે ને, અહીંયા સુધી હોતને આવી જાય છે ક્યારેક બહુ વરસાદ ને હોય ને ત્યાં. તો આ વ્યૂ કેવો લાગ્યો અને આની માહિતી તો આપણને એટલી ખબર છે. એવી રીતના 8 દોષ છે, એટલે નોખા નોખા સાધુ આવી રીતના ભજન એવું કરે છે, અને કોક અહીંયા એને નડતું હોય છે અને એને પછી મારે અને પ્રસાદી બનાવે. એવી રીતનું 8 દોષોનો મુક્ત થયો છે. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા આવતા દેવું અહીંયા બધું જાણવા મળ્યું છે આપણે. બાકી આવા વિડીયો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો, જેથી આવા વિડીયો તમને મળતા રહે. આવા જ વિડીયો જોવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. જય મહાકાળ.